નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ગણિતનું પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ. મિત્રો, સંખ્યા રેખા ઉપર આપણે જાણીએ છીએ, તમે અગાઉના ધોરણમાં શીખી ગયા, અનેક પ્રકારની સંખ્યાઓ છે. ડાબી બાજુ જઈએ કે જમણી બાજુ જઈએ, ધન સંખ્યાઓ 1 થી અનંત સુધી, ઋણ સંખ્યાઓ 1 થી અનંત સુધી, અપૂર્ણાંકો, આ બધું આપણે જાણીએ છીએ. સંખ્યા પદ્ધતિ આ પ્રકરણની અંદર 9મા ધોરણની અંદર અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ તેમજ વાસ્તવિક સંખ્યાઓ ઉપર ગાણિતિક પ્રક્રિયાઓ એ આપણે અહીંયા શીખીશું. પણ એ શીખીએ પહેલા જે સંખ્યાઓના સમૂહ વિવિધ સમૂહ પાડવામાં આવેલા છે તે સમૂહ વિશે આપણે જોઈએ. ચલો, તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એનો સંકેત છે n, કેપિટલ N દ્વારા દર્શાવવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી શરૂ થતી સંખ્યા, 1 2 3 4 5 10 15 50 100 અનંત સુધી. તો આપણે દર્શાવી શકીએ કે આ જે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ n સંકેત આપ્યો એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? 1 થી શરૂ થશે, 1 2 3 અનંત સુધી. એટલે કે એનો કોઈ અંત છે નહીં. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે એ આપણે કહી શકીશું નહીં. એનો મતલબ એ થાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી. તો અહીંયા આપણે કહી શકીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બરાબર 1 થી શરૂઆત થાય છે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ નથી અથવા મળતી નથી. તો આ થયો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, અથવા તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો પણ કહી શકીએ. બીજા નંબરે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જેનો સંકેત આપવામાં આવ્યો છે W, કેપિટલ W. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહીએ? જે પ્રાકૃતિક સંખ્યાઓ છે 1 થી શરૂ થાય છે, જો એની અંદર આપણે શૂન્યનો ઉમેરો કરીએ એટલે કે શૂન્યનો સમાવેશ કરીએ અને જે સમૂહ બને એ સમૂહને આપણે કહીશું પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. એનો મતલબ એ થાય કે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ એ આપણે દર્શાવવો હોય તો એની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરીએ એટલે કે 0 1 2 3 વગેરે અનંત સુધીની આ જે સમૂહ બન્યો એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. તો મિત્રો, અહીંયા આપણે સ્પષ્ટ કહી શકીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ? 0 થી. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા આના જેમ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી સૌથી મોટી, એવી જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ આપણને મળતી નથી, કારણ કે અનંત સુધી છે. પૂર્ણ સંખ્યા મળતી નથી. અહીંયા ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને જો સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછાય તો 0. અને બંનેમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પ્રાપ્ત મળતી નથી. બીજો એક ટૂંકો પ્રશ્ન આના ઉપરથી બની શકે. એવું પૂછી શકાય કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થઈ ગયો, તો એવો પ્રશ્ન પૂછી શકાય કે 0 એ પૂર્ણ સંખ્યા છે, સાચું કે ખોટું? તો પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. પરંતુ 0 સિવાયની બધી 1 2 3 4 અપ ટુ અનંત આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ છે અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ છે. તો
અહીંયા આપણે એટલું ધ્યાન રાખીશું, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય, બરાબર, અને શૂન્યનો સમાવેશ માત્ર પૂર્ણ સંખ્યાથી જ શરૂ થાય છે. ચલો ત્યાર પછી આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. એનું નામ આપવામાં આવેલું છે ઝેડ, કેપિટલ ઝેડ તરીકે દર્શાવે છે. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કઈ જોઈ? 1 2 3 4 અપ ટુ અનંત, બધી જ પૂર્ણ સંખ્યાઓ, એટલે કે 0 1 2 3 4 અપ ટુ અનંત. અને હવે પૂર્ણાંક, તો પૂર્ણાંકની અંદર જે બધી પ્રાકૃતિક સંખ્યાઓ હતી તે બધી જ સંખ્યાઓ અને તેમની વિરોધી સંખ્યાઓ, તો 1 હતી તો -1, 2 હતી તો -2, 10 હતી -10, 100 હતી -100, એટલે કે બધી જ જે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જોઈ તેની વિરોધી સંખ્યાઓ અને શૂન્ય નો સમાવેશ કરવાથી આપણને સંખ્યાઓનો જે જથ્થો મળે તે જથ્થાને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. માટે આપણે કહી શકીએ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ z કે જો આપણે તેને દર્શાવવું હોય તો -3 -2 -1 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી. એનો મતલબ એ થયો કે જે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જોઈ એ બધી જ સંખ્યાની વિરોધી સંખ્યાઓ એ પણ અહીંયા પૂર્ણાંક સંખ્યામાં સમાવિષ્ટ થઈ. ઉપરાંત 0 એટલે કે શૂન્ય એનો પણ અહીંયા સમાવેશ થયો. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા આપણે શકીશું કઈ છે? પ્રાપ્ત થતી નથી. -1 -2 -3 અપ ટુ ઇન્ફિનિટી સુધી છે, તો મળતી નથી. અને એવી જ રીતે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ મળતી નથી. સૌથી નાની પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. અને એનો સંકેત છે z મીન્સ કેપિટલ Z. ચલો ત્યાર પછી સમય સંખ્યાઓનો સમૂહ જેનું સંકેત છે q. સમય સંખ્યા એટલે શું? તો જો કોઈ સંખ્યાની p છેદમાં q કેવા સ્વરૂપમાં? p છેદમાં q સ્વરૂપમાં કોઈ સંખ્યા આવી જ્યાં p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય એવા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અને p છેદમાં q સ્વરૂપમાં જે પણ સંખ્યાઓ દર્શાવી શકાતી હોય તે બધી જ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યાઓ. દાખલા તરીકે 2 તૃતીયાંશ શૂન્ય પૂર્ણ સંખ્યા, તો એને પણ p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ 0/2 અથવા 0/3 0/5 એનું મૂલ્ય 0 જ થવાનું છે. તો q પણ કઈ q ને પણ આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શક્યા -3. તો -3 બરાબર આપણે દર્શાવી શકીએ -3/1 દર્શાવી શકાય. તો p છેદમાં q સ્વરૂપમાં થયું. ઉપર અહીંયા ત્રણેય સંખ્યા સમૂહોમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યા સમૂહ, પૂર્ણ સંખ્યા સમૂહ અને પૂર્ણાંક સંખ્યા સમૂહ, આમાં જે સંખ્યાઓ આવી એ બધી સંખ્યાઓને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ. એનો મતલબ સીધો એ થઈ ગયો કે ઉપરના જે આપણે ત્રણેય સમૂહો જોયા એ બધી સંખ્યાઓનો સમૂહ સમય સંખ્યાઓમાં થાય. ઉપરાંત
અપૂર્ણાંકો એનો સમાવેશ પણ સમય સંખ્યાઓમાં થશે. તેની વ્યાખ્યા આપણે કરવી હોય તો એ રીતે કરી શકીએ. જો કોઈ સંખ્યા r ની p છેદમાં q સ્વરૂપમાં, જો કોઈ સંખ્યા r ની p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, તો r ની સમય સંખ્યા કઈ છે? આવી સંખ્યાઓના જથ્થાને, આવી બધી સંખ્યાઓ, ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, ના જથ્થાને સમય સંખ્યાનો જથ્થો કહેવાય. તો સમય સંખ્યાઓમાં કઈ આવી? બધા જ અપૂર્ણાંકો આવી ગયા, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ, બધી જ પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ અને બધા જ પૂર્ણાંકો આવી ગયા. અને જે જથ્થો આપણને પ્રાપ્ત થયો એને આપણે કહીશું સમય સંખ્યાનો જથ્થો. સમય સંખ્યાઓના ઉદાહરણ જોઈએ. જો દાખલા તરીકે 2 તૃતીયાંશ, જ્યાં p બરાબર કેટલા થયા? 2 અને q બરાબર 3, તો p છેદમાં q સ્વરૂપ થયું. તો 2 તૃતીયાંશ આપણે કઈ સંખ્યા એને કહીએ છીએ? સમય સંખ્યા. તો મિત્રો અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થઈ, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને બધી જ પૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય. સૌથી નાની સમય સંખ્યા અસ્તિત્વ નથી, મળી શકે જ નહીં. અને એવી જ રીતે સૌથી મોટી સમય સંખ્યા એનું પણ અસ્તિત્વ નથી. અને એનો સંકેત આપણે જોયો q, સમય સંખ્યા સમૂહનો સંકેત છે q. તો q નો મતલબ થાય સમય સંખ્યાઓનો સમૂહ. મિત્રો, સમય સંખ્યાઓને p છેદમાં q, જ્યાં p કોઈ પૂર્ણાંક અને q અપૂર્ણાંક હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. એનો મતલબ એ થાય કે દાખલા તરીકે 1/2 સમય સંખ્યા છે, તો એને આપણે 2/4, 4/8, 12/24 વગેરે સ્વરૂપે જો દર્શાવીએ તો દરેક અહીંયા મૂલ્ય કે સંખ્યા રેખા ઉપર 12/24 દર્શાવી હોય તો આપણે એને 1/2 સ્વરૂપે દર્શાવી પડે. 4/8 ને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો એ બિંદુ ક્યાં મળશે? 1/2 જ મળશે. બરાબર. એટલા માટે આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાને અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. આ બધી જ સંખ્યાઓને જો સંખ્યા રેખા પર દર્શાવીએ તો આપણે કયું દર્શાવીએ છીએ? 1/2 જ દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. કદાચ ટૂંકો પ્રશ્ન પૂછાય અથવા ખાલી જગ્યા પૂછાય કે બે સમય સંખ્યાઓ વચ્ચે ખાલી જગ્યાઓ સમય સંખ્યા હોય તો આપણે દર્શાવી શકીએ અસંખ્ય. ચલો હવે એક ઉદાહરણ, આપણી ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 1 છે એ જોઈએ. ઉદાહરણ 1 એમાં પહેલું
એવો પ્રશ્ન છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જો મિત્રો શું કહ્યું છે? દરેક પૂર્ણ સંખ્યા. આપણે જાણીએ છીએ પૂર્ણ સંખ્યા તો એમાં શું આવશે? પૂર્ણ સંખ્યાની અંદર 0 1 2 3. પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવશે? 1 2 3 અનંત. મતલબ આમાં 0 છે, આમાં 0 છે નહીં, પણ આપણને એમ કહે છે કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. માટે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આપણે લખી શકીએ અસત્ય વિધાન. કારણ લખવું તો કારણ પણ આપણે દર્શાવી શકીએ. કારણ તો કારણમાં શું લખી શકીએ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. બીજું વિધાન. બીજા વિધાનમાં આપણને એવું કહ્યું છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ સમય સંખ્યાનો જે સમૂહ છે એમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે કે પૂર્ણ સંખ્યાઓ પણ આવે કે પૂર્ણાંક સંખ્યાઓ પણ એમાં આવે. માટે આપેલું વિધાન કેવું છે? સાચું છે. વિધાન સત્ય છે. માટે આપણે કહી શકીએ સત્ય વિધાન. કારણ સમય સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. સમય સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. આનું કારણ થઈ ગયું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું સમજ્યા એના ઉપરથી તમે જાતે જ નક્કી કરી દો. શું આપણે દરેક સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકીએ? ના કહી શકીએ. માટે વિધાન અસત્ય વિધાન. કેમ? તો બધી જ સમય સંખ્યાઓનો પૂર્ણાંકમાં સમાવેશ થતો નથી, પરંતુ બધા જ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. દાખલા તરીકે 5/3 નો સમાવેશ અને આપણે કારણ સ્વરૂપે દર્શાવી શકીએ. કારણ 5/3 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં થતો નથી. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. મિત્રો, તો અહીંયા આ ચર્ચા ઉપરથી તમને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ અને સમય સંખ્યાઓનો સમૂહ, તેમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એ આપ જાણી ગયા છો. આટલી માહિતી બાદ આજે આપણે શીખ્યા એના ઉપર જ આધારિત સ્વાધ્યાય 1.1 એની ચર્ચા અહીંયા જોઈએ. તો દેખાય છે રકમ દેખાય છે ને? શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણ તથા q શૂન્ય તો પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપમાં લખી શકો? તો અહીંયા જોઈએ આપણે સ્વાધ્યાય 1.1. નંબર 1 એનો જવાબ આપણે કરીશું 1. શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો મિત્રો આપણે
ચર્ચામાં જ જોયું શૂન્ય હોય તો શૂન્ય ની નીચે શૂન્ય છેદે કરીએ તો પણ શૂન્ય થાય એનું મૂલ્ય એના જ રહે છે. એનો મતલબ એ થયો કે શૂન્યને p છેદમાં q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીશું જ્યાં q does not equal to 0 થાય છે અને p બરાબર 0 થાય છે. માટે શૂન્ય એ સમય સંખ્યા છે આપણે કહી શકીએ. તો લખી શકીએ જવાબ હા, શૂન્ય એ સમય સંખ્યા છે. પછી કયું છે p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં લખી શકાય. હા, લખી શકાય. તો શૂન્યની 0/1 0/2 0/3 વગેરે સ્વરૂપે દર્શાવી શકાય, મતલબ લખી શકાય. બરાબર છે. ચલો ત્યાર પછી આપણા સ્વાધ્યાયનો દાખલા નંબર 2. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. જવાબ B. આપણને કહ્યું છે 3 અને 4 વચ્ચેની અને કેટલી 5 સમય સંખ્યાઓ શોધવાની કહી છે. 5 જી હા, 6 સમય સંખ્યાઓ વચ્ચેની 6 સમય સંખ્યાઓ. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કોઈ બે સંખ્યાઓ વચ્ચે જેટલી પણ સંખ્યાઓ શોધવાની આપણને પૂછી હોય, દાખલા તરીકે 6 કહી હોય અથવા 5 કહી હોય કે 4 કહી હોય, જે કહી હોય, તો અહીંયા જેટલી કહી હોય એમાં એક ઉમેરી દેવાનું. 6 કહી છે તો 6 + 1 બરાબર 7. જો આપણને 5 કહી હોય તો 5 + 1 બરાબર 6. તો અહીંયા આપણને 6 કહી છે તો 6 + 1 બરાબર 7. તો આપણે શું કરીશું? આપણને જે બે સંખ્યાઓ આપી છે 3 અને 4 એ બંનેને અહીંયા 7 છે તો 7 છેદ અને 7 અંશ એના વડે ગુણાકાર કરીશું કે જેથી એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો પહેલી છે 3 અને બીજી છે 4. તો 3 ને આપણે 7 × 7 અને 3 એટલે 3/1 એવી રીતે 4 એટલે 4/1 અને 7/7. 7 × 21 7 × 7 7 × 28 7 × 7. માટે આપણને અહીંયા 21 સતમાઉસ 3 બરાબર 21 સતમાઉસ અને 4 બરાબર 28 સતમાઉસ p છેદમાં q સ્વરૂપમાં પ્રાપ્ત થઈ. અને એ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ કરીએ તો અહીંયા 21 સતમાઉસ પછી 21 પછી 22 સતમાઉસ 23 સતમાઉસ આપણે લખી શકીએ. તો અહીંયા હવે આપણે જવાબ લખી શકીશું 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ = 21 સતમાઉસ પછી 22 સતમાઉસ 23 સતમાઉસ 24 સતમાઉસ 25 સતમાઉસ 26 સતમાઉસ અને 27 સતમાઉસ છે. તો અહીં આપણે તેની વચ્ચેની 6 સંખ્યાઓ શોધી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ. અહીંયા આપણને 5 કહીએ. 5 સમય સંખ્યાઓ શોધો. 5 સંખ્યાઓ. તો 5 + 1 બરાબર 6. જે આપણને બે સંખ્યાઓ આપી છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ એટલે 6/6 વડે ગુણાકાર કરીશું. પંચમાંશ આપી છે અને આપી છે 4 પંચમાંશ. આપણને 5 સંખ્યાઓ શોધવાની કહી છે. 6/6 6/6. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે બે સંખ્યાઓ આપી છે 3 પંચમાંશ અને બીજી આપી છે 4 પંચમાંશ, એ વાતનું અહીંયા ધ્યાન રાખવું પડશે. બંનેના છેદ સમાન હોવા જોઈએ.
જો છેદ સમાન ન હોય તો સૌથી પહેલા એના છેદ સમાન કરીશું અને ત્યાર પછી જેટલી સંખ્યાઓ શોધવી હોય તે પ્રમાણે આપણે આગળ ગણતરી કરીશું. પરંતુ જો છેદ સમાન ન હોય તો સૌથી પહેલા આપણે શું કરીશું? તેના છેદ સમાન કરીશું. 6 તરી 18, 6 પંચા 30, 6 ચોક 24, 6 પંચા 30. તો અહીં આપણે લખી શકીએ 18 પછી 19 ત્રિશાંશ, 20 21 ત્રિશાંશ, 23 ત્રિશાંશ સુધી 5 સંખ્યાઓ થશે. માટે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની સમમેય સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ 18 પછી વચ્ચેની કઈ છે એટલે 18 પછી 19 ત્રિશાંશ, 20 ત્રિશાંશ, 21 ત્રિશાંશ, 22 ત્રિશાંશ, 23 30 થઈ 1 2 3 4 5 થઈ જાય. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તમે જાતે પણ એના જવાબ કરી જ શકશો, કારણ કે ચર્ચામાં આપણે સંપૂર્ણ ધ્યાન આપેલું છે. પહેલું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે. તો દરેક પ્રાકૃતિક એ પૂર્ણાંક છે, કારણ કે પ્રાકૃતિક બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે અને બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. માટે આપણું વિધાન કેવું છે? સાચું છે. વિધાન સત્ય છે. તો આપણે અહીંયા લખી શકીએ સત્ય વિધાન. અને કારણ આપણે કહીએ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓના જથ્થામાં સમાવેશ થાય છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ નો સમાવેશ. મિત્રો સાથે સાથે તમે પણ નોંધી શકશો. નોટ્સ આપ પણ આપની નોટની અંદર કરી શકશો. અને જો કદાચ અહીંયા આજે જે થિયરી લીધી, જે દાખલા લીધા, કદાચ ન નોંધી શકાયા હોય તો એની પીડીએફ પણ જે નીચે આપણી લિંક આપેલી છે એ લિંકમાંથી તમે મેળવી શકશો. હા, તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. આ થયું એનું કારણ. ત્યાર પછી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. જવાબ 2. દાખલા નંબર આપણો સત્ય કે અસત્ય? પ્રશ્ન નંબર હતો 4. હા, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો અસત્ય વિધાન. અસત્ય વિધાન. દરેક પૂર્ણાંક એ પૂર્ણ. તો બધા પૂર્ણાંકો પૂર્ણ નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓના જથ્થાની અંદર 0 1 2 3 એટલે કે 0 થી શરૂઆત થાય. જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 થી 1 2 3 તો ખરી જ, પરંતુ સાથે સાથે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓની વિરોધી સંખ્યાઓનો એમાં સમાવેશ થશે. એનો મતલબ એ થયો કે બધી જ પૂર્ણાંક, એનો મતલબ આપણે સ્પષ્ટ કહી શકીએ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. ભાઈ અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યા છે. થોડી પ્રિન્ટ મિસ્ટેક અહીંયા થયેલી છે. બરાબર? તો અસત્ય વિધાન. અને આપણને પ્રશ્ન માંગ્યો તે પ્રમાણે એનો જવાબ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ
પૂર્ણાંક સંખ્યાઓમાં થતો નથી. ત્યાર પછી જવાબ નંબર 3. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો બધી જ સમય સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહી શકીએ નહીં. બધી જ પૂર્ણ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે, પરંતુ બધી જ સમય સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ નથી. માટે વિધાન કેવું છે? અસત્ય વિધાન. કારણ તો સમય સંખ્યાનું ઉદાહરણ લખી દઈએ આપણે. દાખલા તરીકે 2/3. તો 2/3 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આટલા સુધી શીખીશું. આટલા તો સ્વાધ્યાય 1.1 એની આપણે જે શરૂઆતની થિયરી છે એ થિયરી વિશે જાણકારી મેળવી અને સ્વાધ્યાય 1.1 વિશે પણ આપણે જાણકારી મેળવી. હવે આના પછીના વિડીયોમાં અહીંથી આપણે આગળ જઈશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. હાલ જ સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને આના પછીનો નવો વિડીયો આવે તો તરત જ તમને તેની નોટિફિકેશન પ્રાપ્ત થાય અને આ જે લેક્ચર લેવાય છે એ લેક્ચરનો લાભ તમારા મિત્રોને પણ પ્રાપ્ત થાય એ માટે તમારા મિત્રોને પણ વિડીયોની લિંક મોકલો. જય હિન્દ, જય ભારત.